ચારોમાં આગળ વાત કરીએ તો ભાભર ખાતે લાંબા સમયથી ચાલી રહેલી સરકારી કોલેજની માંગ આખરે પૂર્ણ થઈ છે। રાજ્ય સરકારે 15.46 કરોડ મંજૂર કરતા રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। જો કે આ કાર્યક્રમમાં ખેડૂતો પોતાના પાક નુકસાનીની રજૂઆત લઈને પહોંચ્યા હતા। અતિવૃષ્ટિથી ખેતી પાકોને મોટું નુકસાન થયું હોવા છતાં સરકારે જાહેર કરેલા હેક્ટર દીઠ 22,000ની જાહેરાત સામે ખેડૂતોના ખાતામાં માત્ર 1,000 થી 3,000 જેટલી નહિવત રકમ જમા થઈ છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓએ ચેમ્બરમાં બેસીને સર્વે કર્યો છે, નહીંતર રકમ આપીને ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી હોવાનો ગણગણાટ જોવા મળ્યો। ભાભર શહેરમાં જે કોલેજનું જે છે બરાબર એ વર્ષોની માગણી હતી એ પણ પૂર્ણ થવામાં થઈ છે અને આજે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના જે મંત્રી જે છે સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે આજ ભૂમિપૂજન કરવાનું અને ભાભર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે કેટલાક ખેડૂતોને નુકસાન પણ થયું છે અને તે પણ એના વળતર રાજ્ય સરકારે જે હેક્ટરે 22,000 રૂપિયા જે જાહેર કરે એ પણ સારી બાબત છે, પણ કેટલાક ખેડૂતોનો પણ આક્ષેપ છે તેમના ખાતામાં પણ હજી સુધી પૈસા નથી આવ્યા અને ખેતીવાડી હોય કે અધિકારીઓ બરાબર ઓફિસોમાં બેસી અને સર્વે કરેલું છે તેવા પણ આક્ષેપ છે। આપણે સીધી જ વાત કરી છીએ સ્વરૂપજી ઠાકોર સાથે। સ્વરૂપજી ઠાકોર, આ જે ભાભરમાં અતિવૃષ્ટિ થઈ છે બરાબર તેમાં કેટલાક લોકોને ખાતામાં 1,000 રૂપિયા 2,000 રૂપિયા આવ્યા છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। પણ જો આ અતિવૃષ્ટિ થઈ છે એ બધાને જ ખબર છે કે વધારે વરસાદ આવવાથી પાકનું નુકસાન થયું છે, તો દરેક ખેડૂતને પાકનું નુકસાનની વળતર મળવાની જ છે, પણ જેટલી હેક્ટર જમીન છે, જગ્યા છે એ પ્રમાણે દરેકને મળવાપાત્ર છે। તો હજી સુધી ખાતરની પણ અત્યારે શિયાળો છે બરાબર, ખાતરની પણ બહુ અછત છે અને ખાતર જે લેવા ખેડૂતો જાય છે તેમને પણ દવા સાથે આપે છે તો જ ખાતર આપે છે, તો ખાતરની અછત તો દેખાય જ છે, તો એ બાબતે શું કહેશો? એ પણ સરકારની અંદર રજૂઆત કરી અને એ પણ પૂર્ણ કરાવડાવશું। તો રાજ્ય સરકાર જે છે ખેડૂતોની સરકાર કહે છે બરાબર, તો આ સરકારોના જે ખેડૂતોના જે પ્રશ્નો છે એનો ક્યારે હલ થઈ શકશે? તમામ ખેડૂતોના પ્રશ્નોને આ સરકાર ખેડૂતની સરકાર છે અને તમામ પ્રશ્નોને હલ કરવા તત્પર છે અને તમામ પ્રશ્નોનો હલ થઈ જશે। આ હતા સ્વરૂપજી ઠાકોર, તે પણ ખેડૂતોલક્ષી વાત કરી અને જે છે તે પણ તમામ લાભો એમને મળવાપાત્ર હશે તે પણ અપાવવાની વાત કરી રહ્યા છે, પણ હાલ તો ખેડૂતોને ખાતામાં 1,000 થી 2,000 રૂપિયા આવે છે તે અત્યારે ખેડૂતોની મજાક દેખાઈ રહી છે। મહેન્દ્ર પટેલ, GSTV।